ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ સંઘ સર્કલ પાસે થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા ડિમોલેશન કરી 70 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા। આ સમયે લોકો રસ્તા પર આવી ગયેલ અને રોડ ચક્કાજામ કર્યો હતો। એસપી સહિત 200 પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળી સમાજના અગ્રણીઓ પર આ સ્થળ પર પહોંચતા પોલીસે તેમની અટકાયત કરી ગુનો દાખલ કરેલ હતો, જેના સંદર્ભમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે આજરોજ વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાયું અને જો ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ તંત્ર કરશે તો લોકશાહીનું પતન થશે અને આ ફરિયાદો દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ અને જો માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે। જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે। અને એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને સામે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી, ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી। જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પર લાગણી દુબાણી છે। ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે, ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે, પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પ્રેસિડેન્ટ હોય થાઈ લેવલના એને કોઈ બોલાવા હોય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે। આવા ખરેખર ન થવા જોઈએ એનું, કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે। તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે, જેને પણ જે આમાં કાકડીચારોને હરી કર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખત ને સખત સજા કરો, પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ। જ્યાં પથ્થરમારો જેને કર્યો હોય એને અમે સજા દેવામાં જરાય ચૂક રાખતા નથી, એને કરો જ, પછી નિર્દોષ હોય એને ન્યાય આપો એવી પ્રાર્થના ને વિનંતી છે। શા માટે પોલીસે ગુનો દાખલ કર્યો? વિમલભાઈ એક ધારાસભ્ય છે તો ધારાસભ્યને એક પવિત્ર ફરજ છે કે ભાઈ એને બોલાવે તો એને ત્યાં જવું જોઈએ અને ત્યાં ગયા ખરેખર ડેમોલેશનમાં તો જે પણ સરકારી કે ભાઈ અધિકારીઓ છે જાહેરનામું એક કલેક્ટરનું ભારે પડેલું છે, છતાં પણ ધારાસભ્યને જવું પડે એનો પવિત્રનો એક ભાગ જ છે, તો એ અનુસંધાને એના પવિત્ર નિભાવવા માટે એ ગયા। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।